લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા રામજી મંદિર કોબા ખાતે ભવ્ય આયુષ્માન મેળાનું આયોજન કરવામાં આવ્યું. આયુષ મેળાનો શુભારંભ ગાંધીનગર મહાનગરપાલિકા મેયર મીરાબેન પટેલ, ઇન્ચાર્જ નિયામક આયુષ ડોક્ટર મેહુલ ત્રિવેદી, નાયબ નિયામક આયુર્વેદ વેદ ભાવનાબેન પટેલ, મ્યુનિસિપલ કાઉન્સિલર તેજલબેન યોગેશભાઈ નાઈ, ગૌરાંગભાઈ પટેલ, ચેમિનભાઈ વૈદ, મનીષભાઈ પટેલ, રાજુભાઈ પટેલ તથા ભાજપ વોર્ડ 10ના ઉપપ્રમુખની પરિસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. આયુષ મેળામાં વિવિધ રોગોની સારવાર અને તપાસ માટે વિશેષ કેમ્પો યોજાયા હતા, જેમાં મર્મ ચિકિત્સાના 176, સ્ત્રી રોગ ગર્ભ સંસ્કારના 72, બાળ રોગ માટે 225, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર માટે 118, ચામડીના રોગ માટે 128, જનરલ આયુર્વેદ ઓપીડીમાં 219, જનરલ હોમિયોપેથી ઓપીડીમાં 208, દંત રોગ માટે 24, અગ્નિકર્મના 69, નાડી પરીક્ષા માટે 114, બીપી અને ડાયાબિટીસ તપાસ માટે 228, રોગ અનુસાર યોગ માટે 168 દર્દીઓને સારવાર લીધી. આ રીતે કુલ 1321 દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. તદુપરાંત 354 લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ આયુષ પ્રદર્શન દ્વારા 5360 લાભાર્થીઓને આયુષ પદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે નાયબ નિયામક આયુર્વેદ વેદ ભાવનાબેન પટેલે આયુષ પદ્ધતિના મહત્વ સમજાવી કોબા વિસ્તારના ગ્રામજનોને આવા આરોગ્ય કેમ્પમાં લાભ લેવા અનુરોધ કર્યો. ઇન્ચાર્જ નિયામક આયુષ ડોક્ટર મેહુલભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે જન સુધી આયુષ પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયુષ મેળા માટે વિશેષ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે અને કોબા ખાતે તેનો ઉત્તમ અમલ થયો છે. મેયર મીરાબેન પટેલે આયુષ અપનાવી સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાની અપીલ કરી છે અને આયુષ દ્વારા સ્વસ્થ સમાજ, સ્વસ્થ દેશ તથા સ્વસ્થ ગાંધીનગરના નિર્માણની વાત કરી હતી. સાથે જ સમગ્ર આયોજન બદલ જિલ્લા આયુર્વેદ અધિકારી અને આયુષ ટીમ ગાંધીનગરને અભિનંદન પાઠવ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક. હું જિલ્લા આયુર્વેદ અધિકારી મમતાબેન દેસાઈ આજ રોજ તારીખ 28/1ના રોજ કોબા ખાતે આયુષ મેળાનું આયોજન કરેલ છે. આમાં અમને નિયામક શ્રી તરફથી તથા જિલ્લા આયુર્વેદ શાખા તરફથી ના માર્ગદર્શનથી અમે આ આયુષ મેળાનું આયોજન કરેલ છે. આ આયુષ મેળામાં અમે વનસ્પતિ પ્રદર્શન, દંતોત્પાટન, પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ, અગ્નિકર્મ એવી જુદી જુદી સેવાઓ રાખેલ છે. આમાં મોટી સંખ્યામાં ગામના લોકો તથા આજુબાજુ ગામના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધેલ છે. અને આ અમારા આયુષ મેળામાં અમારા મેયર શ્રી મીરાબેન, અમારા નિયામક શ્રી મેહુલભાઈ તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ભાવનાબેનના માર્ગદર્શનથી પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આભાર.